હજુ પણ માવઠું ગુજરાતનો પીછો નહીં છોડે। ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। આગાહીકાર અંબાલાલની માવઠા અંગે મોટી આગાહી। અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવશે। ફરી ગુજરાતમાં માવઠાનો કેર વર્તાશે। આવતીકાલથી ગુજરાતમાં ફરી માવઠાનો માર। 30-31 સુધીમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે। સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલથી ભારે વરસાદ। બનાસકાંઠામાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે। 2 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત માટે ભારે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે। દક્ષિણમાં કેટલાક ભાગમાં હળવું પૂર આવી શકે। 2 નવેમ્બર સુધીમાં કેટલાક ભાગમાં પૂર આવી શકે છે। ભાગોથી ગુજરાતના ભાગો પર અસર કરતા બીજી નવેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ વરસાદ તારીખ 30-31 અને 40 સુધીમાં થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 2 નવેમ્બર સુધીમાં તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવું પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહે।